સવારે આશરે 2:30 વાગે પુરી અમદાવાદ ટ્રેન આવે છે. આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે. તે વખતે અમારી પાસે જે ડોગ સ્પોટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કરીને હતા. એ ડોગને ત્યાં લાઈને જ્યારે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કરી લીધું કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે. અને જ્યારે અમે લોકોએ બેગ ખોલીને ચેક કર્યો તો આમાં ખરેખર અમે 15 કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા. આ જ રીતે અમે લોકોએ સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી. જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ, તો આમાં પણ અમે જ્યારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે જે મૂળ ગંજામ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે. એના પાસેથી પણ અમે 12 કિલો જેટલો ગાંજો મળીને આવે છે અને બંને કેસ ડિટેક્ટ છે. પહેલા કેસમાં અમે લોકોએ ડિટેક્શન કરી રહ્યા છે કે કોણ લાવ્યો અને ક્યારે અહીંયા મૂકીને ગયો હતો. અને બીજા કેસમાં જે આરોપીની ધરપકડ થઈ છે આમાં અહીંયા સુરતમાં કોણે આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો આ બધી તપાસ ચાલુ છે. ખાસ કરીને વાત કરીએ